વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 133માં કાલે મેં કહ્યું હતું મહાવરો એમાં 3 નંબર કે અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે. હવે તમે વિચારો કે આપણે સમઘન બનાવવાનો છે, બરાબર? જે મોડેલમાં આપણને બતાવ્યું છે એ પ્રમાણે સમજાણું તમને? મોડેલ જો બાજુમાં જ છે, તો પહેલાં વિચારવાનું કે એ મોડેલની કેટલી લાઈનો કરેલી છે, કેટલા સમઘન મૂકેલા છે, તો નીચેના લાઈનમાં કેટલા સમઘન આવશે વિચારો. જો નીચેની લાઈન છે ને એમાં કેટલા સમઘન આવશે તમે વિચારીને મને કહો, કેટલા આવશે? કેટલા આવશે? જો હું તમને આ બતાવું, બરાબર? આ છે એ નીચેનો ભાગ થયો, તો એમાં તમે ગણો કેટલા સમઘન ગોઠવેલા છે, કેટલી લાઈન છે? તો કે એક લાઈનમાં 5 સમઘન છે. એવા કેટલા સમઘન છે ગોઠવેલા? તો કે 5 5ની 5 લાઈન છે, એટલે પહેલી લાઈન છે એમાં 25 ગોઠવેલા છે. કેટલા? 25. તો તમારે નોટમાં સાથે લખતું જવાનું કે 25, બરાબર? ચાલો હવે આપણે બીજી લાઈન ગોઠવીએ સમઘનની ઉપર, બરાબર? પહેલી લાઈનમાં આપણે 25 ગોઠવી દીધા. હવે બીજી લાઈન તમે જુઓ મોડેલમાં, બરાબર? આ મોડેલ છે, બરાબર? એની તમે બીજી લાઈન જુઓ તો એમાં કેટલા ઓછા છે ગોઠવેલા? તો એમાં આ એક ઓછું ગોઠવેલું છે, બરાબર? તો 25માંથી આપણે એક ઓછા ગોઠવીએ તો કેટલા સમઘન ગોઠવ્યા હશે બીજી લાઈનમાં? તો કે 24. તો 25 વત્તા 24 કરવાના, બરાબર? 2 લાઈન ગોઠવાઈ ગઈ. ચાલો ત્રીજી લાઈન આપણે ગોઠવીએ સમઘનની. તો ત્રીજી લાઈનમાં કેટલા આવશે? કેટલા ઓછા દેખાય છે? તો કે 3 દેખાય છે ને. જો અહીંયા આપણને 3 દેખાય છે, બરાબર? તો 24માંથી આપણે 3 ઓછા ગોઠવીએ ત્રીજી લાઈનમાં, તો એમાં કેટલા ગોઠવવા પડશે? તો કે 24માંથી 3 વયા જાય, આપી દઈએ અથવા ન ગોઠવીએ તો 21. એટલે આપણે પહેલી લાઈનના 25, બીજી લાઈનમાં 24, ત્રીજી લાઈનમાં 21. ચાલો હવે આપણે ચોથી લાઈન ગોઠવીએ છીએ, તો એમાં કેટલા સમઘનની જરૂર પડશે? તો કે ત્રીજી લાઈનમાં આપણે જે 21 ગોઠવા, તો ચોથી લાઈન આપણે જોઈએ. ચોથી લાઈનમાં કેટલા ઓછા ગોઠવવાના છે? જુઓ જઈ તમે અહીંયા જુઓ તમે, આ ચોથી લાઈન છે એમાં કેટલા ઓછા ગોઠવેલા છે? તો કે 7, બરાબર ને? 7 છે ને? તો 21માંથી આપણે કેટલા ઓછા કરવાના? જો તમે 1 2 3 4 5 6 ને 7, 21માંથી આપણે 7 ઓછા કરવાના છે. તો કેટલા વધશે? વિચારો તો. વિચાર્યું? જો પહેલી લાઈનમાં આપણે 25, બીજામાં 24, ત્રીજામાં 21, બરાબર? અને ચોથામાં છે ને 7 નહીં આવે બેટા, 5 આવશે. 7 ઓછા નહીં કરવાના, એ છેલ્લી લાઈનમાં આપણે 7 ઓછા કરવાના આવશે. આપણે અહીંયા જોવાનું, એટલે 5 ઓછા કરીએ. 21માંથી 5 ઓછા કરશું તો કેટલા આવશે? તો કે 16. હવે છેલ્લી લાઈનમાં છે ને એમાં આપણે 7 ઓછા કરવાના, 16 છે ગોઠવેલા. તો 5મી લાઈનમાં કેટલા આવશે? 16માંથી 7 જાય તો કે 9. જો ઉપરની લાઈનમાં આપણે કેટલા ગોઠવવાના થશે? તો કે 9. તમે ગણતરી કરીને જુઓ, એટલા ગોઠવેલા છે. સમજાણું તમને? હવે તમે એ બધાનો સરવાળો કરો. 25 વત્તા 24 વત્તા 21 વત્તા 16, બરાબર? કેટલી લાઈન થશે? 25, 24, 21, 16 અને 9. તો સરવાળો કરો જઈ. સમજાણું? તો એનો જવાબ આવશે 95. તો આપણે અહીંયા શું લખવાનું થશે? જો અહીંયા આપણે લખવાનું થશે કે અહીં આપેલા રસપ્રદ મોડેલ બનાવવા માટે 95 સમઘનની જરૂર પડે એવો જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં
મેં જ્યાં તમને નિશાની કરીને બતાવ્યું છે ત્યાં તમારે લખવાનું છે. બરાબર? આવજો બાળકો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.